અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ભરૂચ એલસીબી પોલીસે રાજસ્થાનના 2 રીઢા ચોરની ધરપકડ કરી લીધી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મંદિરમાં ગત તારીખ 5મી ફેબ્રુઆરીના રોજ ચોરીની ઘટના બની હતી। તસ્કરો મંદિરમાંથી નાગ અને ગણપતિની મૂર્તિની ચોરીને અંજામ આપ્યો હતો, જે અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। જે દરમિયાન ભરૂચ એલસીબી પોલીસને જીઆઈડીસીમાં થયેલ પશુપતિનાથ મંદિરની ચોરીને અંજામ આપનાર 2 રીઢા ચોર અંકલેશ્વર હાઈવે પર આવેલ મહાદેવ હોટલ પાસે બાઇક લઈ ઊભા હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર હાઈવે પર મહાદેવ હોટલ પાસે છાપો મારીને રાજસ્થાનના જોધપુરના દુંદાળા ગામના હરીશ હરારામ માલી અને સિરોહીના જાવલ ગામના ગોવિંદ કુયારામ રાણાને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની કડક પૂછપરછ કરતા તેમણે પશુપતિનાથ મંદિરમાં ચોરીના ગુનાની કબૂલાત કરી હતી। તેઓ ગોવિંદ અને પારસ નામના અન્ય 2 સાગરીતોના કહેવાથી રાજસ્થાનથી બાઇક લઈને અંકલેશ્વરના પશુપતિનાથ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। જો કે ચોરી કર્યા બાદ તેઓએ અમદાવાદના સુરેશ સોનીનો સંપર્ક કરીને ચોરીની મૂર્તિઓ વેચી દીધી હતી। જો કે ઝડપાયેલા બંને તસ્કરો પણ ચોરી કરવા આવ્યા હતા, પરંતુ એલસીબી પોલીસને માહિતી મળી જતા તેઓ ઝડપાઈ ગયા હતા। એલસીબી પોલીસે ઝડપાયેલા બંને રીઢા ચોર પાસેથી ચોરી કરવા માટે વપરાતા સાધનો, 5 નંગ મોબાઈલ અને બાઇક મળી કુલ ₹62,000નો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના પારસ માલી અને અમદાવાદના સુરેશ સોનીને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।